ભાવનગરના પાલિતાણામાં પૌરાણિક બગડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર। શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો પૂજા અર્ચના સાથે ભક્તિમાં થયા લીન। વહેલી સવારથી જ ભક્તોની કતારો લાગી હતી। હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું। ઉલ્લેખનીય છે કે અહીં દર્શન માત્રથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે। આ મંદિરને 10 વર્ષ થયા છે અને ભગવાન ભોળાનાથનું આજે સોમવાર છે। દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થયો છે। સર્વે ભક્તો અહીંયા ખૂબ જ પૂજા કરે છે, ભક્તિભાવથી સેવા પૂજા કરે છે, દીપમાળા કરે છે। દર સોમવારે ભગવાનની પ્રસાદી ધરાવાય છે અને સર્વ પાલિતાણાના ભક્તો તેમજ પાલિતાણાની આજુબાજુના તમામ તાલુકાના ભક્તો પણ ગામડે ગામડેથી અહીંયા સેવા પૂજા કરવા આવે છે। ભાવિક ભક્તો यहाँ બહુ જ આવે છે। શ્રાવણ માસનો અહીંયા બહુ ઉત્સવ ઉજવાય છે। દર સોમવારે દરેક દિવસે શ્રાવણ માસ છે એટલે જ નહીં, દરેક દિવસે અહીંયા ઉત્સવ ઉજવાય છે। જૂનું બહુ પુરાણું મંદિર છે। यहाँ ભાવિક ભક્તો આવે છે, તેમનું દરેક કામ પૂર્ણ થાય છે। આજે શ્રાવણ મહિનો શરૂ થાય છે તો પાલિતાણામાં આપણે ખૂબ જ પૌરાણિક એવું મંદિર બગડેશ્વર મહાદેવ અહીંયા આવેલ છે। તો હર સોમવારે અહીંયા ભક્તો ઉમટી પડે છે અને આજથી શ્રાવણ માસ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે, સૌની ઈચ્છા પરિપૂર્ણ કરે છે, સૌની માતા પૂર્ણ થાય છે અને આ પૌરાણિક